ગઈ તારીખ 5/5/25ના દિવસે અમિત ખૂંટ નામના વ્યક્તિએ રીબડા ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. એમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં 4 લોકોના નામ હતા. તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 61(2) અને 54 મુજબ 4 વ્યક્તિઓ વિરુદ્ધ, જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, એક સગીર વેની છોકરી અને પૂજા રાજગોર, એ 4ના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આમાં તુરત જ એએસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી 5 ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું. 6મી તારીખે સવારે આજે 2 મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી. 6 કલાકની લાંબી પૂછપરછ પછી એ જે 2 મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે કર્યું છે એ બધી કબૂલાત આપી. આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ 2/5/25ના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ થઈ હતી. તો આમાં 2 તારીખથી લગભગ 10 દિવસ પહેલા એક એક્સ નામના વ્યક્તિ આ જે 2 મહિલાઓ છે એમને મળે છે અને એમાંથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે, તમને પૈસા પણ મળશે, નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે. એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે 2 વકીલો, જેમનું નામ પણ એ માણસે કીધું, સંજય પંડિત અને દિનેશ પાતર, એ 2 વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં. અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે, જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે. તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી. એ 2 વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે. તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી, એ જે 2 મહિલાઓ છે એમની સાથે એક ત્રીજી પણ મહિલા રહે છે. પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે, પણ એ પુખ્ત વયની મહિલા હતી. તો પછી એક સગીર વયની જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી